જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે જો ઘણા દિવસો પછી પાછા મળ્યા આપણે, અને આજે છે ધૂળેટી નથી, આમ તો ધોકો. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ટ્રીપમાં નીકળી ગયા છે, કારણ કે ધોકાનો દિવસ છે. હા, અને રજા પણ મળી ગઈ 2 દિવસની, એટલે એન્જોય કરવા નીકળી ગયા છીએ. 1.5 દિવસની. હા, કેમ કે બપોર નીકળ્યા આપણે, અત્યારે 3:15 વરા ઘરેથી નીકળ્યા છીએ. હજી હાઈવે ચડ્યા જ છીએ, અને હવે જઈએ છીએ એમ કે આગળ જઈએ છીએ. હવે જોઈએ જ્યાં જવાય ત્યાં. કાલના બ્લોગમાં તમને જોવા મળે છે. હા, ત્યાં જઈએ છીએ. આજે તો ખાલી હાઈવે જુનાગઢ સુધીનો જોવા મળે છે. જો રાજકોટ થી જુનાગઢ આમ બતાવ ગાડી જો રોડ ચાલુ હે ને કોઈ અંદર નાખી દીધો એક્સિડન્ટ. હા, એવું થોડું ઘણું એક્સિડન્ટ તો ક્યાંક જોવા મળતું જ હોય. રાજકોટ જુનાગઢ હાઈવે નું કામ ચાલુ છે મિત્રો, અને લગભગ ઘણો ખરો થઈ ગયો છે. ક્યાંક ડાયવર્ઝન આવે છે, પણ આ જાવકમાં છે ને ઘણો થઈ ગયો છે, એટલે હવે ટ્રાફિક ઓછું નડે છે જાવકમાં. આવકમાં થોડુંક નડશે. એક જૂનો અને એક નવો 6 લેન છે, ભાઈ થોડોક સમય ભોગ દેવો પડશે, પછી થઈ જાય હારો. પછી હારો થઈ જાય. તો આ વખતે જો દિવાળીએ જુનાગઢ ની ટ્રીપ ઓછી થઈ બધે ઉપડ્યા છે. આ જો પેલા લઈને તડકાના હો, બાકી કેમ કે રજા 2 દિવસની બધાને મળી ગઈ ને, મંગળ બુધ આવી ગયો ને, એટલે અમારે રાજકોટમાં મંગળવાર ને બુધવારની તો હોય જ, અને મંગળવારે મળી ગયો ઘણાઈને, એટલે ઘણા ખરા રિસોર્ટમાં ની બધું નીકળી ગયા છે. પણ આપણે એ કહી દઈએ, આપણે રિસોર્ટમાં નથી જતા. હા, આપણે રિસોર્ટમાં નથી જતા, આપણે બીજી જ જગ્યાએ જઈએ છીએ. આપણે નવી જ જગ્યા એક્સપ્લોર કરાવવાની છે તમને લોકોને. જંગલની અંદર મંગલ, જંગલની જગ્યા એક્સપ્લોર કરાવવાની છે, પણ એ નેક્સ્ટ બ્લોગમાં આવશે મિત્રો. આજે તો ખાલી જુનાગઢ સુધીનો હાઈવે. જુનાગઢ અમારે બેનની ઘરે આજે નેક્સ્ટ ડે કરવાનું છે. હા, અને જો ભવનાથમાં જાશું એમ તો રાતે જવાનું હોય ને ભવનાથ, કેમ કે આટો મારવા ને આવ્યા છીએ, ઈ હાટું નીકળ્યા છીએ. જુનાગઢ રોકાણવું હોય, રાતે ભવનાથની મોજ તો લેવાની જ હોય, એટલે રાત રોકાવાનું કારણ છે આપણું. હા, નકર તો કાલ સવારમાં નીકળ્યા, પણ આજ એટલે એક દી વહેલા નીકળ્યા. હજી અમારું ફ્રેન્ડ સર્કલ નું ગ્રુપ આવે છે, ઈ કાલે આવવાનું, કાલે આવશે બધા, કારણ કે મારે તો નાઇટ સ્ટે કરવાનો જ હતો, એટલે હું આજ વહેલો નીકળી ગયા અમે. હા, એક ગાડી આવશે, ઈ કાલે આવવાની છે સવારમાં, એટલે અમારા બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને અમારા બચ્ચા પાર્ટી જો પાછળ રેડી થઈને મસ્ત બેહી ગયું છે, બે ભાઈ બેન બેહી ગયા છે. ચાલો, જો મસ્ત રોડ બની ગયો છે, જો જવામાં તો મસ્ત થઈ ગયો છે, એટલે હવે જાજી વાર નહીં લાગે કાઈ. થઈ ગયો જોરદાર. હા, અને આવકમાં થોડુંક કામ હજી ચાલુ છે, એટલે આવકમાં થોડુંક ટ્રાફિક લાગશે, પણ અત્યારે જાવકમાં વાંધો નથી. એટલે જો ઘા ગોળી જેમ ભાગે છે. ચાલો મળીએ આપણે આગળ. તો જો હવે જુનાગઢ નજીક આવી ગયું છે, અને જો મસ્ત એવો અહીંથી ગિરનાર દેખાય છે. હવે આડું આવી ગયું પાછું. આપણે વડાલ પહોંચી ગયા છીએ. રોડની કન્ડિશન ઓલમોસ્ટ 70% સારી છે, બને છે, એટલે તો હાઈવે સારો થઈ ગયો અત્યારે, એટલે જાજી વાર નો લાગી. જો મસ્ત એવો ગિરનારનો પર્વત દેખાય છે અહીંયા. અત્યારે વાતાવરણ ક્લીન હોય ને, એટલે ચોખ્ખો દેખાય છે. જો પણ મકાન ને બધું અત્યારે આડું આવી જાય ને, એટલે નકર આમથી સરસ દેખાતું. કેમેરામાં જ ન દેખાય ને, એ આગેથી આમ આપણને ચોખ્ખો દેખાય જો નજીકથી, પણ કેમેરામાં થોડોક આછું લાગે, દેખાય નહીં હરખો બરોબર. આ હાઈવે સીધો ગયો છે સોમનાથ. કયો ગયો? આ ઉપલો સીધો ગયો એ ને, અને આપણે નીચે ઉતરવા નીચે ઉતરવું પડે. હા, પોલીસની ગાડી, ગુજરાત પોલીસ. તો હવે આપણે અહીંયાથી જુનાગઢ નીકળીએ છીએ, પહોંચવા આવ્યા છીએ. હવે થોડુંક જ છે, જાજુ નથી. જો અહીંથી જો પર્વત દેખાય તમને, જો કેવો મસ્ત દેખાય. એક નંબર છે લોકેશન અહીંથી જો. તો ચાલો હવે જુનાગઢમાં મળીએ. આરાધ્યાબેન જો જુનાગઢની અંદર એન્ટર થઈને પીવા મળી ત્રોફા. હજી અંદર એન્ટર થયા, એ ભેગો લઈ લીધો. કા બહુ મીઠું કે મીડિયમ છે? મીડિયમ છે. તો અહીંયા જો જુનાગઢમાં આવ્યા ને આપણે પાણી તોફાની શરૂઆત કરી દીધી છે આજ, મલાઈ વાળા. તાર પીવાનો છે? મારા આરોગ્ય નાળિયેર પાણી બહુ ભાવે, એટલે ભૂખ લાગી હતી ને અમથી તે, એટલે હાલો ના એક ત્રોફો પાઈ દઈ. કા આપણે જો જુનાગઢ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ હવે, અને
હોલ્ટ કર્યો ને ઘડી ખા ટ્રોફા પીવા ઉભા રહ્યા ને ગેસ પૂરા ઉભા રહ્યા ને એવી બધી ખોટી થતા આવ્યા ને એટલે 2.5 કલાક જેવું થઈ ગયું. બાકી ટાઈમ 2 કલાકમાં પહોંચી ગયા આપણે. હવે અહીંથી જો ચાલુ થઈ ગયું છે જુનાગઢ. તો ગિરનારે મસ્ત ચોખ્ખો ઓલકોટ દેખાતો હતો. હવે આપણે જાવું રાતે ભવનાથમાં, ત્યારે તમને બતાવશું. અંદર ભવનાથ આપણે ચક્કર મારવા જઈશું રાતે, છોકરાઓને બધાને લઈને જોવા માટે. હું ચાલુ કર્યું હે અવાજ ધીમો કર્યો તમે વિતાન શું ઢોસા પાર્ટી? તો જો અમે હવે બેનની ઘરે આવીને હવે ઢોસાની ધબધબાટી ચાલુ કરી દીધી છે. હે વેદાંત ભાઈવા ઢોસા ભાઈવા તે હું ઊંધું ગાલીને છોટી ગયો હોઉં તું ગાયે ગા એટલી બધી ભૂખ લાગી હે તને? આરાધ્યા તને લાગી હે? ચાલો જો અમારે ઢોસા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ચાલો તો જો આપણે અત્યારે નીકળી ગયા ભવનાથ તરફ જવા માટે. જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને વાગ્યા છે 9:45 થઈ ગયા ને. તો હવે ભવનાથ તરફ નીકળ્યા અને હવે જઈએ છીએ ભવનાથમાં. ઘડીક ચક્કર મારશું, આટો મારીને પછી રિટર્ન થશું પાછા. તો જુનાગઢમાં અત્યારે આટા ફેરા કરીએ છીએ. ચાલો આગળ મળીએ ભવનાથમાં. તો અત્યારે આ સિટીમાં તો હોય જ ને થોડો ઘણો. તો મોડું છે ને 10 થઈ ગયા ને એટલે ઓછો ટ્રાફિક છે, નકર વધારે ટ્રાફિક હોય એટલે થોડુંક શાંતિ છે. નકર પોપતાય વાર લાગી જાય ભવનાથમાં. તો જો આપણે પહોંચી ગયા છે ભવનાથમાં. ભવનાથ મહાદેવનું આજે તો ગ્રહણના હિસાબે મંદિર બંધ છે અને રાતનો નજારો છે. મંદિર બંધ છે ને એટલે બેરિકેડ મૂકી દીધા છે જ્યાંથી વાહન વ્યવહાર બહુ ન રહે. અને ગિરનાર ઉપર જો લાઈટ કોક કોક દેખાય છે. જો કેવું ફોટો પડાય એમ બેહી ગયું સમજો. અરે ત્યાં કૂતરું વાંદરાની જગ્યાએ કૂતરું આવી ગયું આપણે આજે. ગિરનારની જો આ સીડી છે અને આપણે થોડાક પગથિયા ચડીને બેસી ગયા અહીંયા. હા ઉતરવા વાળા હજી મોડે લગી ઉતરતા હશે ને, મોડા ચડ્યા હોય એ હોય ને. નકર અત્યારે તો અંધારાને બીક ન લાગે. કાલે હોળીનું દર્શન કરવા ગયા ને રોકાણ. હા એ હોય ત્યાં રોકાવા દે રાતે ઉપર. લે આનું શું થયું જો તો. અમારા આરે જબીએ જવા દે બસ નીકળી હાય તો બીવ રે વાહ. સિંહ આવ્યો હે, નાનો સિંહ આવ્યો. અમાર કીર્તન નહીં જો ઉપર ચડીને એની વાત થયું પણ ઓલું. ચાલો તો જો ભવનાથના થોડાક પગથિયા ચડીને હવે આપણે હેઠે વહી આવ્યા અને મોટો સિંહ જોવા મળ્યો નાના બદલે. કાં હારે ત્યાં તો હવે નીકળીએ છીએ જો આમ બહાર. ટ્રાફિક તો અત્યારે હાવ આમ કે 10 થઈ ગયા ને એટલે ટ્રાફિક જ નથી હાવ. બધું જો સ્ટોલ બ્રોલ બધું બંધ થઈ ગયું છે અત્યારે. એ તો કહો આ બધા ચડવા જતા છે અત્યારે પણ એમ નહીં વહેલા ન ચડે, રાતે ચડવા દે કોઈ કે છે ને રાત આખી. હા રાતે ન ચડાય એમ બધા જો અત્યારે ટાઢા પોર ના અત્યારે તડકો ન હોય એટલે ને હા અને તડકો ન લાગે અત્યારે એમ હોય ને અને અંધારામ પલ્લો કપાઈ જાય ત્યાં રોકાઈ જાય. હા થોડીક વાર આરામ કરી લે અને પછી નીકળી જાય. જાજા એકારે રહેવું પડે. હા એકલા તો અંદર પગથિયે કેવી બીક લાગે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે મસ્ત બ્લોગ આવવાનો છે, કાલનો પણ જોજો. જંગલનો જવાનો છે અને મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.